વેલકમ ટુ વ્લોગ ને જો અહીંયા જંગલી કબૂતર બેઠું આપણે જો અહીં ક્યારનું બેઠું અમને લાગ્યું ઉડી જાય, ઉડતું નથી, સાહિલ પકડવાનું કરે તો જોઈ એમની બેઠું અને સાહિલ જઈએ. આપણે જ્યાં અહીંયા બેઠું હે હું થાય છે જોવા જ માંડ્યું હે, ભાગવાન ચાંટ કરે છે ચારક બાજી. મિત્રો થોડુંક માંદા ટાઈપમાં હે, પકડાઈ ગયું તો જોઈ શરદી કે એવું કંઈ હશે તો પકડીને ઈલાજ કરશી, પછી આઝાદ કરી દઈએ આપણે એને, કંઈ રાખીને હે નહીં. મિત્રો કબૂતર માંદું છે મિત્રો, જો સાદું કબૂતર હોય ને તો એટલી વારમાં ઉડી ગયો. આવું આવું બધું ધ્યાન ભટકાવું થોડુંક. આવું આવું મિત્રો જાય છે સાહિલ ધીરે ધીરે ઉડવાનું કરશે કબૂતર, જાય છે મિત્રો, ઉડવાનું કરે છે કબૂતર. જો કબૂતર હાલવા માંડ્યું છે મિત્રો, જો કાયદેસર એમ હાલે કે નવું હોય ઉડશે નહીં સાહિલ, અટાણે ઉડવાનું હોય તો ભાગી હોય. મિત્રો કબૂતરે હાલતું જઈએ આપણે, આ બાજુ જાય કબૂતરે આપણે એમ જઈએ. જાવ મિત્રો પકડવા જવાનું કઈ ઓ ભાઈ હરફ મિત્રો, અહીં હરફ હે એક નંબર. જો કાળોદરો તો અહીં ટપી ગયો મિત્રો, હરફ નીકળી ગયો. માં કબૂતર હે મિત્રો, મોકે મોકો જાય છે ભગવાન માતાજી દયાથી. કબૂતર હરફ મિત્રો ટપી ગયો, હું નકર હમણાં માથે પગ દઈને એજી મંગલ ભવન થઈ જાય. હરફ હે દબરો, ધબધબાટી બોલી ગઈ, કબૂતર ઉડીને ભૂકામાં બેસી ગયું. હરફ અહીંયા હે, અહીંયા આ તો આંબલી હેઠે, હમણાં માથે પગ દઈ દે, માથે પગ દઈ દે હમણાં. કબૂતર ક્યાં ગયું, કી બાજુ ગયું ઉડીને, હોય જ નહીં ને મિત્ર. આપણે છતમાંથી જો આ કબૂતર આપણે અડધા ઉડી ગયા છે, જો આપણે ઉડે છે અને કાને ઉડાડીએ આપણે બ્લેક નરને. જાય જાય મિત્રો, આપણો હરફ વાળા આછામાં તો જંગલી કબૂતર ભાગ્યું ને હરફ ભાગ્યો. બાકી જો ઓલું જંગલી કબૂતર આમ વયું ગયું હતું, પછી તો ઈ મેકાઈ ગયું ને આપણે હવે આપણે છતમાંથી આવી ગયા. જો આ ચડવા માંડ્યું ધીરે ધીરે. આપણે ભાઈ એક ભાઈની કોમેન્ટ હતી કે વિડીયોમાં મારું નામ લેજો, તો ભાઈ તમારું આ એ ભાઈનું સ્ક્રીનમાં આવતું છે મિત્રો. બે ભાઈની 5 કોમેન્ટ આવી હતી. એક ભાઈનો કોમેન્ટ હતી કે ઓલું કેવું અમાર કેટલા કબૂતર કેવી રીતના ઈંડા થાય, અને એ હંધી આપણે બતાવી દીધું વિડીયોમાં. બેયને શાઉટ આઉટ ને આપણે આવી રીતના તમારે જો બીજા કોઈને રાખવું હોય તો 5 કોમેન્ટ કરી નાખો, એટલે તમારું નામ આવી જાય એકલા વિડીયોમાં. તો ચાલો 5 કોમેન્ટ કરી નાખો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક શેર તો કરી જ દેજો ભેગા ભેગું. એ ભાઈનો પ્રશ્ન હતો કે આમાં કબૂતરને કઈ ઉંમરે ઈંડા બચ્ચા થાય, કેવડા હોય તો ઈંડા બચ્ચાના જોડીમાં લગાડવા. તો કબૂતર આપણું કેવડું હોય તો ઈંડા બચ્ચા થાય એના. તો મિત્રો કબૂતર આપણું વધીને 5 થી 6 મહિનાનું હોય તો એના ઈંડા બચ્ચા થાય. જો આપણે તમને દેખાડી, આ કબૂતર હજી વરદીનું નથી, 5 થી 6 મહિનાનું કબૂતર બચ્ચું છે. આના હજી ઈંડા નથી, કેમ કે આને હજી આપણે જોડી નાખી દીધી, પણ કાચી ઝીંકેથી જોડી નાખી દીધી છે જાની, એટલે આની ઈંડા બચ્ચા થતા નથી. જોડી આપણે તોડવી જોઈએ આની, ઝીંકેથી કોઈ દી મિત્રો જોડી નાખવી નહીં. નાની જો આપણે આને આ નર પોરાદી હજી હતું નહીં આ બચ્ચું. જા આ નર આપણો 6-7 મહિનાનો નર હે. જો અને માદી એવડી જઈશે હારવાર ના હે સેમ, તો એને અટાણી ઈંડું હે. જો તમને દેખાડી દો આપણે ખોલીને, જો 2 ઈંડા મેક દીધા એને, એવા ઈંડા મેકે મિત્રો. આપણે ઝીંકેથી જોડી નાખ દઈ. આપણે આનો નર હમણાં ઓલો બ્લેક હતો ઉડાડ્યો, આનથી ને આન કરતાં આને હારવાર છે, આન કરતાં મોટા હતા તો એને ઈંડા થતા નથી, કેમ કે એની માદી ઝીંકી નર મોટો છે. અને બાકી જો આપણે આ એક કોઈ કબૂતર હજી વરદીનું નથી, તો આના બચ્ચા
દેખાડું જો આ એના બચ્ચા છે જ્યાં એના બે બચ્ચા એના જ છે તો આ વરદીના કબૂતર નથી તો એના બચ્ચા છે જેમ બને ને મોટે કબૂતરની બચ્ચા હોય ને તો એની ઈંડા થાય અને પછી આપણે આ જો આવડું આ કબૂતર આના આપણે ઈંડા આ જે વરદીનું નથી 6-7 મહિનાનું આ છે તો એનું આપણે એક બચ્ચું છે હરું જા બેઠું અહીંનું બચ્ચું છે મિત્રો જા હા અહીંનું બચ્ચું છે આપણે ઈવડી માદી અને નોર જા આમાં આવી છે ઈંડા સેવે તમને દેખાડી દો જો આ નર હતો ને આ માદી હતી આની આપણે જોડી હતી તમને ખબર હોય 2 માદી હતી ને એક નર હતો ઈવડાઈ પોતે તો અટાણે આના અને આના ઈંડા છે અટાણે જો આપણા હારાના એની પાસે ઈંડા મેળ દીધા આને આ બે નોખા એ અને આ થોડુંક આ 6-7 મહિનાનું છે ને ઓલું આવડું આનથી ને જીંકું છે મિત્રો તો એના ઈંડા બચ્ચા છે બાકી જો એવી રીતનું હોય આમાં કોન્સેપ્ટ અને જો આપણા કબૂતર હજી બાયણા કાઢ્યા નથી આપણા ઉઈડના ચાલુ છે મિત્રો આપણા કબૂતર જો ચડે ઉતરી ગયા છે ઉતરવા માંડ્યા ધીરે ધીરે હવે આપણા બીજા કબૂતરે ખોલ નાખી અને કબૂતર હમણાં ખોલ નાખ્યા હમણાં આવવા મળશે આ મિત્રો બધા કબૂતર બાયણે આવી ગયા છે જે હશે ને થોડા જો મિત્રો આપણા કબૂતર માદીઓ મરી ગઈ મિત્રો જો આપણા માદી કબૂતર માદી તો એને આટો આપણે માદી ગોતવાની ગમે ત્યાં માદી શરદીમાં મરી ગઈ મિત્રો આપણે દવા પાઈ પણ મોડી થઈ ગઈ આપણે 50 પઠ્ઠા દઈ દેવાના થાય છે તો કીકી દેવાના છે આપણે આમાં 2 કબૂતરને પઠ્ઠા છે દેવાના છે જો આ એક અહીંયા બેઠું અને એક એનો ભાઈ અહીંયા બેઠું જોવા ના ત્યાં નથી આમાં ઘેરામાં બેઠું છે કેટલે આમાં દેવાના છે છેલ્લે પાસ કરી લઈ આપણા મિત્રો આપણા 2 કબૂતર જો કેટલા ઊંચા છે હજી જો તમને દેખાય જોડિયા ઘણા ઊંચા છે બાકી ઉડતા તમે ત્યાં ઉતરી ગયા મિત્રો આજના વ્લોગમાં એટલું જ ને મળીએ આગલા વ્લોગમાં ત્યાં સુધીમાં બાય.